તો મસ્ત સોફ્ટ અને ગરમા ગરમ સુખડી અમારી રેડી થઈ। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરમા ગરમ બાજરીના લોટની સુખડી બનાવીશું। એના માટે અહીંયા અમે ઘી લીધું છે 1 વાટકી, ગોળ 1 વાટકી લીધી છે અને લોટ અહીંયા અમે 2 વાટકી લેવાના છે। તો આપણે સુખડીની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। ગાઈઝ, અમે ગેસ ઓન કરી દીધો છે અને આપણે કઢાઈ લઈ લીધી છે। એમાં આપણે અડધી વાટકી જેટલું સૌપ્રથમ ઘી લઈશું। તો ઘી આપણું મસ્ત ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે ઘીમાં સમાય એટલો લોટ આપણે એડ કરીશું। પછી બધું ઘી અને લોટ મિલાવી લઈશું। તો આપણે અહીંયા લોટને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી મસ્ત શેકી લઈશું। તો હવે આપણો મસ્ત લોટ સરસ શેકાઈ ગયો છે। આવો હલકું ફૂલકો લોટ થાય એટલે સમજવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને પછી એમાં આપણે ગોળ એડ કરી દઈશું અને પછી પાછું બધું હલાવી લઈશું। તો રેડી થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ આપણે બાજરીના લોટની સુખડી। હવે એને આપણે થાળીમાં ગ્રીસ કરીને મસ્ત થાળી દઈશું। તો થાળીમાં આપણે સુખડીને હવે પાથરી દઈશું। તો હવે આપણે સુખડીના પીસ પાડી લઈશું। તો મસ્ત આપણે પીસ પાડી દીધા છે સુખડીના। તો મસ્ત સોફ્ટ અને ગરમા ગરમ સુખડી અમારી રેડી થઈ ગઈ છે। તો મિત્રો, તમે પણ આ રીતથી બનાવજો, એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે સ્વાદમાં। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।